इस वक्त की बड़ी खबर अहमदाबाद से आ रही है, जहां शहर में कोरोना के मामलों में लगातार वृद्धि हो रही है। शहर के सरकारी अस्पतालों में 50 मामले सामने आए। शहर में कुल 197 सक्रिय मामले हैं। आपको बता दें, आज 18 वर्षीय महिला की मौत हो गई। 2 दिन पहले 47 वर्षीय महिला की मौत हो गई थी। शारदाबेन एलजी अस्पताल और एसवीपी अस्पताल में उपचार उपलब्ध कराया जाता है। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં અમદાવાદ શહેરની એલજી હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલમાં કોરોનાના તમામ દર્દીને સારવાર આપવાની કામગીરી કરવામાં આવે છે. લાસ્ટ ડે દરમિયાન ટોટલ 50 જેટલા કોરોનાના કેસીસ રિપોર્ટ થયેલા છે અને હાલમાં 197 કોરોનાના એક્ટિવ કેસીસ અમદાવાદ શહેરમાં અત્યારે રજીસ્ટર્ડ થયેલા છે. હાલમાં આજ સવારના રોજ 18 વર્ષની એક મહિલાનું એલજી હોસ્પિટલમાં મરણ થયું છે, જે કોવિડ પોઝિટિવ આવેલા હતા. આ પ્રાથમિક માહિતી અત્યારે મળેલી છે અને હાલમાં તેની એક તપાસ કરવામાં આવી રહી છે. શહેરની મુખ્યત્વે આ 3 હોસ્પિટલમાં અને પ્રાઇવેટ હોસ્પિટલમાં જે કોઈ શંકાસ્પદ પેશન્ટ જણાય છે તે લોકોના ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની સારવારની કાર્યવાહી હાલમાં કાર્યરત કરવામાં આવેલી છે. અગાઉ 2 દિવસ પહેલા 47 યર્સ ફિમેલ જે દાણી લીમડાના રહેવાસી હતા તેમનું મરણ થયેલું હતું અને આજે સવારે એક 18 વર્ષની મહિલા છે જે કોવિડ પોઝિટિવ આવેલી હતી અને મરણ થયેલ છે તેની એક પ્રાથમિક માહિતી મળેલી છે અને હાલમાં એનું ઇન્વેસ્ટિગેશન હાલમાં કાર્યરત કરવામાં આવેલું છે. સર, આજે પોઝિટિવ કેસ આવ્યા છે તેમાં આપણે ચીન માટે કોઈ કેસ મોકલ્યા છે ખરા? અથવા પેશન્ટ કે નવું વેરિયન્ટ આવ્યો છે તેના કોઈ કેસ અત્યાર સુધી અમદાવાદમાં નોંધા છે? જી, હાલમાં જે 197 કેસીસ રિપોર્ટ થયેલા છે તેને ફોલોઅપ કરવાની કામગીરી, સારવાર આપવાની કામગીરી કરવામાં આવેલી છે. મુખ્યત્વે તમામ કેસીસ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવેલા છે. 4 થી 5 પેશન્ટનું એડમિશન કરવામાં આવેલું છે. તેમજ આ જે પોઝિટિવ પેશન્ટ આવેલા હોય તેને જીનોમ સિક્વન્સિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવેલી છે. અત્યાર સુધી